જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 13 તારીખ અને બુધવાર। તો સવારમાં જાગીને ફ્રેશ થયા અને દીવાબત્તી કરી માતાજીને અને રેડી થઈને નીકળ્યા લાઇબ્રેરી જવા। તો જોજો મારો આખો વિડીયો અને નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો। એની અંદર આપણે બધી જ હિસ્ટ્રીની, કલ્ચરની, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ બધાની શોર્ટ નોટ મારા હાથે લખેલી મૂકેલી છે। તો જોઈ લેજો અને બીજી બધી અપડેટ હું ટેલિગ્રામમાં આપતો રહું છું અને બીજી કાંઈ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે આપણો મોબાઈલ નંબર આપેલો છે, તો એમાં પણ તમે મેસેજ કરી શકો છો। તો જોડાયેલા રહેજો, જોઈજો મારો આખો દિવસ કેવો રહે છે। અને તમારે કંઈ જોતું હોય કે ભાઈ આવો વિડીયો બનાવો તો કમેન્ટ કરી શકો છો। અનુકૂળ છે તો આપણે એવો વિડીયો બનાવીશું। તો જઈએ લાઇબ્રેરી અને કરીએ આજના દિવસની શરૂઆત। તો જય માતાજી બધાને, જોઈજો આખો વિડીયો। નીકળી જાય મિત્રો આપણે આપણી સાયકલ લઈને, થેલી ટીંગેડી છે, 2 ચોપડા લઈ જવા છે, પહોંચી જઈએ પહેલાં। તો અમે પહોંચી ગયા છીએ લાઇબ્રેરી, તો જઈએ અંદર। તો મિત્રો આપણે બંધારણ ચાલુ કરીએ। એમાં કાલે આપણે કેબિનેટ સમિતિ બાકી હતું અને બીજું એક બાકી હતું મહાન્યાયવાદી એટર્ની જનરલ। તો આજે પતાવીએ, એમાં આગળ વધીએ ને પછી પતાવીને બીજું કરીશું। તો કરી દઈએ ચાલુ મહાન્યાયવાદી અને કેબિનેટ સમિતિ। તો કેબિનેટ સમિતિ અને મહાન્યાયવાદી પતાવ્યું, હવે કરવાનું છે રાજ્ય વિધાનમંડળ। તો ચાલુ કરીએ રાજ્ય વિધાનમંડળ, વિધાનસભા અને વિધાન પરિષદ ને એવું બધું છે। તો રાજ્ય વિધાનમંડળથી વિધાનસભાથી આપણે કરી દઈએ ચાલુ, કેમ કે આ થોડુંક મોટું પડશે। તો કરીએ ચાલુ, થઈ જાય તો આપણે આગળ પાછા વધી શકીએ। તો કરીએ ચાલુ। તો મિત્રો વાગી ગયા છે 11 ને આપણે રાજ્ય વિધાનમંડળમાં ઘણા બધા ટોપિક પતાવી દીધા, જેમાં વિધાનસભાની તારકીય કાર્યવાહી, ઉપસભાપતિ, સભાપતિ, ઘણું બધું પતાવી દીધું, વિધાન પરિષદ ને એવું। તો હવે રાજ્યની કાર્યપાલિકા એ પૂગા છે, જેમાં રાજ્યપાલને મુખ્યમંત્રી વિશે આપણે કરવાનું છે। તો એ કરતાં પહેલાં આપણે થોડો બ્રેક લઈશું, નાનો એવો પાણી પીતા આવીને ફ્રેશ થતા હોઈએ। તો મિત્રો અમે નાનો એવો બ્રેક લીધો છે 11 વાગે। આ ભાઈને મન થઈ ગયું છે નાસ્તો કરવા, કેમ ખવાય મને નથી ખબર, પણ ખાઈ દો। તો ફ્રેશ થઈ ગયા, પાછા આવી ગયા લાઇબ્રેરીમાં। તો હવે આપણે ચાલુ કરવાનું છે રાજ્યપાલથી। તો ચાલુ કરીએ ગુજરાતના રાજ્યપાલને, પણ બધા રાજ્યપાલ વિશે અને મુખ્યમંત્રી વિશે। તો કરી દઈએ ચાલુ વગર ટાઈમ પાસ કર્યા વગર, અને પૂરું કરીને બીજો ટોપિક લઈએ। તો મિત્રો ફાઇનલી આજનું બંધારણનું કામ આપણે પતાવ્યું છે। ઘણા બધા ટોપિક લીધા, છેલ્લે રાજ્યનું મંત્રી પરિષદ, મહાધિવક્તાને બધું લઈ લીધું હતું, મુખ્યમંત્રી, રાજ્યપાલ પણ પતાવી દીધા છે। તો બંધારણનું કામ આજનું અહીંયા આપણે પૂરું કરીએ છીએ, કેમ કે વાગી જશે 12 અને હવે આપણે પાસે 1 કલાક છે। તો બીજો કોઈ સબ્જેક્ટ લઈ અને વાંચીએ, આજનું બંધારણનું કામ પૂરું। તો મિત્રો આજથી આપણે જનરલ નોલેજ ચાલુ કરવું છે વર્લ્ડ ઇન બોક્સની બુકમાંથી। તો કરીએ ચાલુ। તો આનું થોડુંક ફર્નિચર વિખાઈ ગયેલું છે, પણ હાલ છે, ફાટી ગઈ છે થોડીક બુક। તો ગુજરાતના જનરલ નોલેજના એક અભ્યાસથી આપણે ચાલુ કરીએ। જો ફર્નિચર હાલે
તો ગુજરાતના ધંધા નોલેજના એક અભ્યાસથી આપણે ચાલુ કરીએ અને કરીએ વાંચવાનું ચાલુ. આવડી આ બુક છે વર્લ્ડ બોક્સની. તો મિત્રો ટિફિન આવ્યા છે. દાદાનું નામ લખ્યું છે વિશુભા. તો ખાઈ લઈએ, જોઈએ ટિફિનમાં શું છે પહેલાં. તો આમાં છે રોટલી, આમાં છે શાક છે, આજે શેનું છે ખબર નહીં, દાળ અને ભાત. તો ખાઈ લઈએ. તો મિત્રો 3 વાગ્યા સુધી હોઈ ગયા હતા, જાગી ગયા અને હવે આપણે ઇતિહાસ કરવાનો છે, જેમાં દિલ્હી સલ્તનત કરવાનું છે. તો થોડુંક લાંબુ છે દિલ્હી સલ્તનત, અને આજે ઇતિહાસના છેલ્લા 2 ટોપિક બાકી છે, દિલ્હી સલ્તનત અને અધ્યયનની ક્વેશ્ચનો બાકી. તો કરી દઈએ ચાલો. તો દિલ્હી સલ્તનત આપણે પતાવ્યું. હવે મુઘલ યુગવાળો ટોપિક બાકી છે, એ પતાવી દઈશું ધીમે ધીમે. એટલે 11માનો ઇતિહાસ પૂરો, પછી ચલો કરીશું આગળનું કામ, અને ઇતિહાસનું કામ પણ આજનું અહીંયા પૂરું કરી દઈએ. તો હવે ચાલુ કરવાનું છે, જેમાં આપણને તકલીફ પડે છે ગણિત, કે આપણે જેને વધારે ટાઈમ આપીએ છીએ. તો એમાં આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન કરતા હતા, હજી આપણે પૂરું થયું નથી, કેમ કે આપણને ટપ્પો જ નહોતો પડતો અમુક દાખલામાં. તો કરીએ ચાલુ ડેટા ઇન્ટરપ્રિટેશન, માહિતીનું વ્યવસ્થાપન અર્થઘટન. તો એમાં એક્સરસાઇઝ કરતા હતા, એમાં આપણને ઘણું બધું બાકી છે હજી. તો કરી દઈએ ચાલુ મથવાનું. તો ધીમે ધીમે પતે. ઘણું બાકી દઈએ આપણે આલેખે પૂગ્યા, અરે સ્તંભ આલેખવાળા દાખલા પૂગ્યા. તો મિત્રો ગણિતનું કામ મથીને થાકી ગયો છું. વાગી જશે 5:30. તો જાઓ રૂમ ઉપર ગણિત અહીંયા મૂકીને, કેમ કે હવે જાઉં આપણે રનિંગ કરવા. ગણિતનું કામ આજનું અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો હવે જઈશું આપણે રૂમ તરફ, અને રૂમેથી જઈશું રનિંગ કરવા. મિત્રો કપડાં ચેન્જ કરી લીધા છે, તો જઈએ હવે રનિંગ કરવા. મોડું થઈ ગયું છે, બહાર અંધારું થઈ ગયું છે, લાઇબ્રેરી આવી તો મોડું થઈ જાય. તો જાઓ રનિંગ કરવા. રનિંગ કરીને આવીને પાછા મળ્યા. તો આવતો વ્લોગ દેજો, આ વ્લોગ તો નહીં, આવતો વ્લોગ દેજો. એમાં આપણે ગ્રાઉન્ડનો માહોલ દેખાડીશું. થોડાક વહેલા જઈશું ગ્રાઉન્ડે, અને ગ્રાઉન્ડનો માહોલ દેખાડીશું કેવો માહોલ છે. તો હાલ જઈએ રનિંગ કરવા, કેમ કે મોડું થઈ ગયું છે. આવીને મળ્યા પાછા, તો જઈએ નીકળીએ. તો મિત્રો આજનું છે ટિફિન. આ છે કંઈક સૂરમાં જેવું પણ વઘારેલો રોટલો છે, અને આ છે કઢી, અને આ છે ખીચડી. તો હોઈ જાય ખીચડી ખાઈને, પણ નહીં વાંચવાનું છે, ખીચડી ખાઈને વાંચવાનું છે. તો ખાઈ લઈએ. તો મિત્રો રિટર્ન જમીને આવી ગયા છીએ લાઇબ્રેરીમાં, અને હવે પાછું કરવાનું છે મેથ્સ, ગણિત. તો એમાં આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન કરતા હતા, ત્યાંથી પાછું ચાલુ કરીશું. આ તો આપણે થઈ ગયું છે, હવે આપણે બાકી છે આગળનું. તો કરવાનું ચાલુ કરીએ અને જલ્દી પતાવીએ. ડેટા ઇન્ટરપ્રિટેશન પતી જાય તો આજમાં. તો મિત્રો ફાઇનલી ડેટા ઇન્ટરપ્રિટેશન આપણે પતાવ્યું છે. મથીને થાકી ગયા, નો આવડ્યા એને સ્કીપ કરી દીધા, પણ ડેટા ઇન્ટરપ્રિટેશનના આ ચેપ્ટર આપણે 157 દાખલા પતાવી દીધા છે. તો માથું સડી ગયું છે આપણું. તો અહીંયા મેથ્સ આપણે મૂકી દઈએ છીએ સાઈડમાં. હવે ઘડીક થોડી વાર બીજો સબ્જેક્ટ કરીએ. તો હવે જનરલ નોલેજને પાછું પકડીએ, કેમ કે 10:30 છે, આપણે અડધી કલાક છે આપણી પાસે. તો એમાં ગુજરાત પર એક નજર કરીએ. આગળનું થોડુંક વાંચ્યું છે, ગુજરાત પર એક નજર મારી લઈએ એટલે પૂરું થાય. તો મિત્રો 11:30 થઈ ગયા છે, આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જનરલ નોલેજનું આપણે એટલું પતાવ્યું. જનરલ નોલેજને હવે આપણે સાઈડમાં રાખીને હવે આપણે જઈએ રૂમ તરફ. 11:30 થઈ ગયા છે, હોવાનું મોડું થઈ જાય, 12 વાગી જાય પહોંચીએ ત્યાં. તો મળ્યા હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.